પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એસપીસીસી નું આપણું છેલ્લું ચેપ્ટર આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવવા તથા ઉઘરાણી કરતા પત્રો છે. બરાબર, એમાં આપણે થોડી ઘણી ઇન્ફોર્મેશન જોઈ ગયા હતા કે ભાઈ આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવતા પત્ર એટલે કોને કહેવાય. માની લો કે તમે કોઈ નવી પેઢી સાથે જે છે એ બિઝનેસ કરો છો. તમે કોઈ નવી પેઢી સાથે બિઝનેસ કરવા માંગો છો અને એ એમ કહે છે કે ભાઈ અમને ઉધાર માલ આપો. કેવો માલ આપો? ઉધાર માલ આપો. પણ બિઝનેસમાં એવું હોય કે ભાઈ તમે હજી કોઈક સાથે પહેલી વાર બિઝનેસ કરો છો, પહેલી વાર ધંધો કરો છો, તો ઉધાર માલ દેતા તમે 10 વાર વિચારો. બરાબર, પણ એ એમ કે અમે ભલે તમારી સાથે પહેલી વાર બિઝનેસ કરીએ છીએ, પણ તમે જેની સાથે બિઝનેસ કરો છો ને ઘણા વર્ષોથી, એ અમારા સારા ઓળખીતા છે, તો અમારી એની હારે બિઝનેસ રિલેશન સારા છે. તો એ શું કરશે? એનું નામ આપશે કે ભાઈ અમે કઈ રીતે પેમેન્ટ કરીએ છીએ, અમારું આર્થિક દરજ્જો કેવો છે, એની માટે તમે એને પૂછી લો એમ. તો માની લો આ બે જણા છે સ્ટાર્ટિંગના. બરાબર, આ ભાઈએ મને એમ કીધું કે કરણ સર, મારે તમારી પાસેથી જે છે એ અમુક ક્વોન્ટિટીમાં વસ્તુ લેવી છે. હવે ફર્સ્ટ ટાઈમ મારી બિઝનેસ કરે છે. એણે કીધું કે તમે મને ઉધાર માલ આપશો. ફર્સ્ટ ટાઈમ બિઝનેસ છે, મને એના વિશે કંઈ ખ્યાલ નથી, એટલે ઉધાર માલ આપતા પહેલા હું 100 વાર વિચારું. પણ એને મને એમ કીધું કે આ ભાઈ સાથે તમે જે છેલ્લા ઘણા વર્ષોથી ધંધો કરો છો એની સાથે મારા બિઝનેસ રિલેશન બહુ સારા છે. બરાબર, તો તમે એને પૂછી લો અમારું કઈ રીતે આર્થિક સ્થિતિ છે એવી. તો હું આ ભાઈને પત્ર લખું કે ભાઈ આ જે ભાઈ જે છે એનું ફાઇનાન્શિયલી કેવું છે, પૈસા ટાઈમ ટુ ટાઈમ આપે છે કે નથી આપતા, પેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે કે નથી આવતું. જો એ હા પાડે તો હું ઉધાર માલ આપું, જો એ ના પાડે તો હું ઉધાર માલ આપીશ નહીં. બરાબર, આ આર્થિક દરજ્જા અંગે. હવે ઉઘરાણીમાં શું આવે? માની લો કે મેં એને ઉધાર માલ આપી દીધો અને હા પાડી, મેં એને ઉધાર માલ આપી દીધો, પણ હવે ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો. 30 દિવસનો હોય છે ને આપણે મોસ્ટ ઓફ. 30 દિવસ પૂરા થઈ ગયા, 30 દિવસ પૂરા થઈ ગયા છતાંય તે એને મને હજી પૈસા આપ્યા નથી. બરાબર, તો મારે એની પાસે ઉઘરાણી કરવી પડશે, પૈસા માંગવા પડશે. અને ઓબ્વિયસ વાત છે, અહીંયા ઉઘરાણી શબ્દ આવે ને એટલે આપણે એવું સમજવાનું કે પોલાઇટ વેમાં. મેં તમને 3 વસ્તુ કીધી હતી કે સામ, દામ, દંડ ને ભેદ. આ 4 વસ્તુથી આપણે જે છે આ ઉઘરાણી કરતા પત્રો લખવાના આવશે. બરાબર, સામ એટલે પેલા શાંતિથી, દામ એટલે થોડુંક એક્સ્ટ્રા હજી સમય આપવાનો. બરાબર, દંડ એટલે એને કહી દેવાનું કે જો હજી 5 દિવસ આપીએ છીએ, જો 5 દિવસમાં હવે તમે મને પૈસા ન આપે તો અમે ડાયરેક્ટ ક્યાં કરશું, ક્યાં જશું? કોર્ટમાં જશું. અને ભેદમાં છેલ્લે શું? સામ, દામ, દંડ, ભેદ. ભેદમાં છેલ્લે કહી જ દેવાનું કે ભાઈ આટલા બધા લેટર લખ્યા હોવા છતાંય તમારી તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી, એટલે હવે અમે તમને ડાયરેક્ટ ક્યાં મળશું? કોર્ટમાં મળશું. આવી 4 રીતે જે છે આ પત્ર લખાય. તમે તમારાથી કોઈ પણ રીતે લખી શકો. એમાં આપણે જે છે એ અહીંયા આવ્યા હતા કે વ્યાપારી પેઢી વિશે અન્ય વ્યાપારી પેઢી દ્વારા આપવામાં આવેલો અભિપ્રાય તો મહત્વનો ગણાય છે, પરંતુ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી વધુ આધારભૂત ગણવામાં આવે છે. હવે બની શકે ને આને ફોન કરીને કહી દે કે ભાઈ જો તમે મારી વિશે હારું કહેજો, કરણ સરનો તમને લેટર આવશે, તમે મારી વિશે હારું બધું કહેજો, એમાં વાંધો ન આવે. બરાબર, તો એ ખોટું ઓલું થાય. પણ બેંક દ્વારા જો આવો અભિપ્રાય મળે ને, હવે દાખલા તરીકે એ વ્યાપારી પેઢીને ન કે ભાઈ તમે આ ભાઈને પૂછી લો, એની સાથે બહુ ઘણા ટાઈમથી બિઝનેસ કરીએ છીએ, તમે એને પૂછી લો. એ એમ નહીં કે. એ શું કહેશે? તમે અમારી બેંકને પૂછી લો. અમારું જે બેંકમાં ખાતું છે ને એ બેંકને તમે પૂછી લો. તો બેંકે તમને આવી રીતે અભિપ્રાય આપે કે નહીં ભાઈ એનું ખાતું પ્રોપર છે, પેમેન્ટ ડે ટુ ડે ડેલી જાય છે, એવું બધું એ કે. બરાબર, એ આગળ આવશે, પત્ર આવશે. આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવવા માટે સંભવિત ગ્રાહકને અન્ય પેઢી કે બેંકરનો સંદર્ભ આપવાનું કહેવામાં આવે ત્યારે લખાતા પત્રોમાં સામા પક્ષકારનું સ્વમાન ગવાય નહીં તે રીતે ગુનેપૂર્વક લખવા જોઈએ. બરાબર, હવે માની લો તમને કોઈ એમ કીધું
કે ભાઈ આ ભાઈ સાથે તમે ઘણા ટાઈમથી બિઝનેસ કરો છો, એની સાથે ધંધો કરવા જેવો છે કે નહીં, પણ તમને ખબર છે કે નહીં યાર ધંધો કરવા જેવો છે નહીં, તો તમે જવાબ તો એમ જ આપશો ને, બરાબર, કે ભાઈ આ ભાઈ સાથે ધંધો કરવા જેવો છે નહીં. પણ આવું કેતી વખતે તે સામેવાળાનું શું ન ઘડવાવું જોઈએ? સહમાં ન ઘવાય. વાત કહેવાની છે કે નહીં ભાઈ બિઝનેસ કરવા લાયક વ્યક્તિ છે નહીં, પણ થોડુંક પોલાઇટ વે એ આગળ કેમ હશે એ ખબર પડશે. ઉપરાંત એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગ્રાહકના મનમાં એવી છાપ ઊભી ન થાય કે વ્યાપારિક પેઢી ગ્રાહકના આર્થિક દરજ્જા અંગે શંકા કરે છે. શું કરે છે? કે ભાઈ અમને લાગે છે એ કદાચ પેમેન્ટ આપશે નહીં ભાઈ, અમને એવો શક જાય છે, એમ નહીં. તો તમને એમ થાય કે તો સાહેબ લખવાનું કેમ અમારે આમાં? આર્થિક દરજ્જા અંગે સારી માહિતી દેવાની હોય તો વાંધો જ નથી, ખરાબ માહિતી દેવાની હોય ત્યારે શું કરવાનું? બરાબર, પત્ર જોશું વધારે ખ્યાલ આવશે. પરંતુ આ પ્રકારના પત્રો એવી રીતે લખવાનો હોય કે તેના મનમાં એવી છાપ ઊભી થાય કે ગ્રાહક પેઢીનો આર્થિક દરજ્જો જાણવો એ વ્યાપારિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે. આ પ્રકારના પત્રોના હવે ઉદાહરણો જોઈએ. બરાબર, સંદર્ભ માટેનો વિનંતી પત્ર. એક બીજી એક જાહેરાત તમને કરી દઉં. લગભગ જો કાલે શનિવારે આપણો લેક્ચર હશે તો આ ચેપ્ટર કાલે પૂરું થઈ જશે. નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે પણ મારો લેક્ચર ગોઠવાશે એટલે મહેરબાની કરીને તમારે એસપીસીસી તમે લાવો જ છો, જો ન લાવતા હોય તો એસપીસી હવે લેતા આવજો. એસપીસીસી અને રફ બુક આ બે વસ્તુ રાખવાની. એમાં હું તમને જે છે ને તમારો લગભગ 100 માર્ક 80 માર્કનો પેપર હશે ને સ્કૂલમાં, 80 માર્ક એટલે વાર્ષિક કહું છું, હા 80 માર્કનો હોય ને, તો 80 માર્કના પત્રમાં 20 માર્ક જેટલું તો જે છે એ તમને પત્ર પૂછશે, 20 કે 15 માર્ક. તો 20 કે 15 એ 20 માંથી 20 કે 15 માંથી 15 કેમ લાવવા ને? તમને ખ્યાલ હોય તો ખબર, પેલા નાના હતા ત્યારે આવી રીતે ખાલી જગ્યા મૂકી દેતા. ખાલી જગ્યામાં ખાલી શું લખવાનું હોય? ખાલી નામ લખવાનું હોય, બરાબર. દાખલા તરીકે ઓલું ઘણા ગવર્મેન્ટના ફોર્મ એ આવે છે, ગવર્મેન્ટના ફોર્મ જે છે ને લેટર સ્વરૂપે હોય, એમાં ખાલી તમારી શું લખવાની હોય? વિગતો લખવાની હોય, બાકી એટલું બધું યાદ રાખવાનું હોય નહીં, બરાબર. વિગતો ખાલી અલગ હોય કે એ ફોર્મનું ફોર્મેટ ચેન્જ થાય નહીં. તો હું તમને લોકોને છે ને દરેક પત્ર અત્યારે આપણે કેટલા ચેપ્ટર નંબર આઈ થિંક 5 થી ભણીએ છીએ, 5 થી પત્રો બધા પૂછપરછ અંગેના પત્રોથી લઈને ઉઘરાણી કરતા પત્ર લગીને, બરાબર. તો એ દરેક પત્રનું હું તમને ફોર્મેટ લખાઈ દઈશ. એમાં ખાલી જે તમને માહિતી આપીએ છે ને એ માહિતી એડ કરવાની થાય, બાકી બેઠે બેઠું લખી નાખો, 5 માંથી 5 આવે, બરાબર. એટલે નેક્સ્ટ ટાઈમથી આપણે કરવાનું રહેશે, તો મહેરબાની કરીને એસપીસીસી ની ટેક્સ્ટ બુક હારવાર રાખજો. જો સંદર્ભ માટેનો વિનંતી પત્ર છે, આની પહેલા મેં તમને કીધું છે કે તમે લોકો જે રિજનમાં રહેતા હો, તમને આવી રીતે અહીંયા કઈ એડ્રેસ બેડ્રેસ આપેલું છે નહીં, બરાબર. તો તમે જે રિજન જે એરિયામાં રહેતા હો એનું તે તમારે જે છે એ એડ્રેસ લખવાનું, કારણ કે ઈઝી પડે, બરાબર. એનો પિનકોડ ને બધું આપણી પાસે સાચી માહિતી હોય. અને અગેન કહી દો, જો તમારી પાસે પિનકોડ નથી તો પિનકોડ નહીં લખવાનું. દાખલા તરીકે અહીંયા તમને અમરેલી લખેલું છે, બરાબર, પણ તમને અમરેલીનો પિનકોડ ખબર છે નહીં, બરાબર. પછી મોરબીનો કીધો હોય કે જુનાગઢનો કીધો હોય, એનો તમને પિનકોડ લગભગ ખબર હોય નહીં. જો ખબર હોય તો લખવાનો, ન ખબર હોય તો ખોટો પિનકોડ લખવાનો નહીં, અમરેલી લખીને મૂકી દેવાનું, બરાબર. બોર્ડમાં નો કાપો, અહીંયા પછી ડોલું થઈ જશે, ડાર્ક થઈ જશે. ચાલો, ફોન નંબર ઈમેલ એડ્રેસ બધું સેમ રહેશે, પણ આની પહેલા મેં તમને લોકોને કીધું હતું કે ઈમેલ એડ્રેસ હંમેશા ક્યાં લખવાનું? આ સાઈડ લખવાનું, 12માં એ સાઈડ જ હશે, બરાબર. ખાલી એક અહીંયા તારીખ જ આવી જોઈએ. વિષય શું દીધો છે? સંદર્ભ મોકલી આપવા અંગે. ધીમો સાઈમ્પી જોજો. 20મી માર્ચ 2016 ના પત્ર દ્વારા અમારી પેઢીને મોટા જથ્થામાં સૌંદર્ય પ્રસાધનનો અને કોસ્મેટિકની વિવિધ વસ્તુનો ઓર્ડર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આયા શું કર્યો છે? ઓર્ડર હજી આપ્યો છે. ઓર્ડર શું કર્યો છે? આપી દીધો છે. એટલે આ નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એને આને ઓર્ડર આપતો પત્ર લખ્યો હતો. કયો પત્ર? ઓર્ડર આપતો પત્ર લખ્યો હતો, બરાબર. તો હવે એનો રિપ્લાય આપે છે. જો બે રીતે થાય, તમે ઓર્ડર આપતો પત્ર આવે તો તમે ઓર્ડરને મંજૂર કરીને શું કરી દો? ઓર્ડર રવાના કરી દો, જવા દો. પણ આણે એવું કર્યું નથી. આણે શું કર્યું? ફર્સ્ટ પેરેગ્રાફ જે હોય છે એમ અને એમ લખ્યો કે ભાઈ તમે અમારે ઘણી બધી વસ્તુ તમે મોટા જથ્થામાં સૌંદર્ય પ્રસાધન અને કોસ્મેટિક વસ્તુ તમે અમારી પાસે મંગાવી, તો તમે ઓર્ડર આપે બદલ આપનો આભાર, પણ હજી આ ઓર્ડર નથી આપતો. આ શું કહે છે?
અમે એ બાબતની પણ નોંધ લીધી છે કે ઉપયુક્ત માલ સામાન આપ 50 દિવસની શાખ ઉપર મેળવવા માંગો છો. નોર્મલ કેટલા દિવસની શાખ પર મેળવવાનું હોય? આપણે જેટલા પણ પત્ર જોઈ ગયા એમાં ઉધાર માલ કેટલા દિવસ માટે વેચતા હતા? 30 દિવસ માટે. આને કેટલા દિવસ માટે જોઈએ છે? 50 દિવસ માટે. જો 30 દિવસ માટે હોય તો વાંધો નહીં, ધંધામાં 30 દિવસનો ઉધાર માલ આપે, પણ આને કેટલા દિવસ જોઈએ છે? 50 દિવસ. તો ઓલાને તો એમ શંકા છે ને, આ કેમ આમ કરે છે? તો આર્થિક દરજ્જા અંગેની માહિતી આની મંગાવે. એટલે જોજો, આપ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર પ્રથમ વખત કરતા હોવાથી વ્યાપારિક શિસ્તના ભાગરૂપે આપના આર્થિક દરજ્જા અંગે વ્યાપારિક પેઢી તરીકેની માહિતી આપી શકે તેવી અન્ય કોઈ વ્યાપારી પેઢી અથવા તો આપની બેંકનો સંદર્ભ આપવો જરૂરી બને છે. જો ભાઈ આ થોડું કોમ્પ્લિકેટેડ સેન્ટેન્સ તમને લાગે, તમારે એવી રીતે લખવાનું કે આપ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર પ્રથમ વખત કરતા હોવાથી તમારી આર્થિક દરજ્જા અંગેનું તમારા આર્થિક દરજ્જા અંગેની માહિતી આપતો અન્ય કોઈ વ્યાપારી પેઢી તરીકેનો સંદર્ભ, આ લખવું હોય લખી નાખજો, તમારા આર્થિક દરજ્જા અંગે માહિતી આપતો અન્ય વ્યાપારી પેઢી તરીકેનો સંદર્ભ અથવા તો આપની બેંકનો સંદર્ભ આપવો જરૂરી બને છે. આવી રીતે લખાય. બરાબર? એટલે તમને આમાં કન્ફ્યુઝન ન થાય. આપના તરફથી સંદર્ભ આપતો પત્ર મળ્યા પછી જ આપના ઓર્ડર પ્રમાણે માલ સામાન પહોંચાડવાનું શક્ય બનશે. નોર્મલી આમાં બે વસ્તુ થાય. ઓર્ડર આવ્યો છે, ઓર્ડર મંજૂર કરો, જવા દો. પણ આમાં સંદર્ભ માંગવાની જરૂર પડી છે. મેં આની પહેલા તમને કીધું હતું, સંદર્ભ ક્યારે માંગવો પડે? જ્યારે શાખના દિવસ કેવા હોય? વધારે હોય. ફર્સ્ટ પેરેગ્રાફ તો જેમ એટ ઇઝ ઇટ હોય છે એમ જ કર્યો, પણ આમાં એને કીધું કે એને માલ સામાન કેટલા દિવસની શાખ માટે જોઈતો છે? 50 દિવસની શાખ માટે. તો આમને એમ 50 દિવસ અપાય નહીં. 50 દિવસ એટલે મહિનામાં 2 મહિનામાં 10 દિવસ ઓછા. બરાબર? એટલે આણે શું કીધું કે ભાઈ આવો પ્રકારનો વ્યવહાર આપણે પ્રથમવાર કરીએ છીએ, એટલે ભાઈ તમારા આર્થિક દરજ્જા અંગેની માહિતી આપતો કોઈ વ્યાપારી પેઢીનો અથવા તો તમારી બેંકનો સંદર્ભ આપવો જરૂરી બને છે. આ સંદર્ભ અમને મળ્યા પછી જ, જો આમાં જ વાપરો છે, ગુજરાતી ભણ્યા હો તો ખ્યાલ હોય, જ ક્યારે વપરાય? જ્યારે કોઈ પણ વસ્તુ પર શું મૂકવાનો હોય? ભાર મૂકવાનો હોય. બરાબર? એટલે એને કહી દીધું સંદર્ભ પત્ર જો મળશે તો જ ઓર્ડર પ્રમાણે માલ સામાન પહોંચાડીશું. આપના તરફથી સંદર્ભ આપતા પત્રની અપેક્ષા છે. આપનો વિશ્વાસ XYZ માં. સમજાણું? જો આની પહેલા તમે ઘણી બધી વાર કહી દીધું છે 12મા ધોરણમાં, તે દરેક લેક્ચરમાં એક ને એક બાબત રિપીટ કરું છું. તમને લોકોને કહું છું, પત્ર લખતા ત્યારે જ આવડશે, પત્રની ભાષા ત્યારે જ આવડશે જ્યારે પત્ર વાંચશો. જેટલું પત્રનું રીડિંગ વધારે, એટલું પત્ર વાંચતા તમને પત્ર વાંચતા એના અમુક વર્ડ્સ તમને પકડાઈ જશે અને તમને લોકોને લખવામાં સરળતા રહેશે. બરાબર? ગુજરાતી કે ઇંગ્લિશ, તમે કોઈ પણ ભાષા તમારે શીખવી હોય તો તમારે એનું વાંચન કરવું પડે. આ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ થાય છે, ખ્યાલ હોય તમે, એના આપણા આલ્ફામાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ થાય છે. તેમાં તમને લખતા વાંચતા ને એ બધું કરાતા શીખવાડે છે ને, તમને વાંચવાનું કહે છે ને. કારણ કે રીડિંગના કારણે અમુક વર્ડ શું થઈ જાય, આપણે પકડાય છે. કોઈ પણ ભાષા શીખવી હોય તો રીડિંગ કરવું પડે. બરાબર? પત્રની ભાષા શીખવી છે તો પત્રનું શું કરવું પડશે બેટા? રીડિંગ કરવું પડશે, ગમે એ થાય. જેટલી વાર પત્ર વાંચશો ને અમુક શબ્દ તમને પકડાઈ જશે. એ પત્ર બધે, એ વર્ડ બધે હાલશે, ઇવન 12માં હાલશે. બરાબર? અને ટ્રાય, મેં આની પહેલા તમને કીધું કે ટ્રાય કરવાની કે તમે આજુબાજુ વાળા સાથે, તમારા મિત્રો સાથે કે કોઈની સાથે જે છે એ શુદ્ધ ભાષામાં વાત કરવાનું રાખો. જેટલી શુદ્ધ ભાષામાં વાત કરવાનું રાખશો ને એટલા તમારા વર્ડ વધશે અને આમાં જ કામ આવશે. રેડી? બરાબર? ટ્રાય કરવાની. ચલો, આ પત્રમાં કોઈ કઈ પ્રોબ્લેમ સમજાણો? હજી એકવાર કહી દઉં છું, આ જે લાઈન છે આટલી અહીંયા સુધીની એ ઇઝીલી એવી રીતે કહેવાની. હજી એકવાર કહી દઉં છું કે આપ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર પ્રથમ વખત કરતા હોવાથી આપના આર્થિક દરજ્જા અંગે માહિતી આપતો વ્યાપારી પેઢી તરીકેનો સંદર્ભ અથવા તો આપની બેંકનો સંદર્ભ આપવો જરૂરી બને છે. આમ જ લખવાનું. બરાબર? કન્ફ્યુઝન ન થાય. ચલો, બીજું શું કીધું છે? હવે સંદર્ભ પત્ર મળી ગયો છે ને હવે એનો શું આપે છે? જવાબ આપે. જો ભાઈ તમારા સરને કે મેડમને થોડી ક્રિએટિવિટી કરવી હોય ને
તો આવી રીતે કરે. એક જ પત્ર આપે, એક પત્રનો 15 માર્ક, એક પત્રના કેટલા માર્ક? 15 માર્ક. પણ એ કે શું? દાખલા તરીકે બરાબર, XYZ કંપનીએ XYZ લિમિટેડે એબીસી કંપનીને ઓર્ડર આપતો પત્ર લખ્યો, પણ એબીસી કંપનીએ XYZ કંપનીને સંદર્ભ આપવા માટે જણાવ્યું. ત્યારબાદ XYZ કંપનીએ એ અંગે સંદર્ભ આપતો પત્ર લખ્યો. કેટલા પત્ર થયા ટોટલ? 3. એક તો ઓર્ડર આપતો, બીજો સંદર્ભ માંગતો, અને પછી એનો શું આપતો? જવાબ આપતો. આવું બીજું ક્રિએટિવ એમાં થઈ કે પૂછપરછ અને પ્રત્યુત્તરમાં. પૂછપરછ કરતોય પત્ર લખવાનો અને પ્રત્યુત્તર કરતોય પત્ર લખવાનો. આવી રીતે હોય. એ થોડુંક એવી રીતે મેન્ટલી તૈયાર રહેવાનું. બરાબર, આ બધું સેમ જ રહેશે. તારીખ આ તે બધું વિષય અમારી પેઢીના સંદર્ભ અંગે. બરાબર, ચાલો હવે જોઈએ. આપના તારીખ 27મી માર્ચ 2016 ના પત્રમાં આપે એમને સંદર્ભ આપવાનું સૂચવેલું હતું, અથવા તો તમે એમ કહી શકો આપણે સંદર્ભ આપવાનું જણાવેલું છે. વ્યાપારિક શિસ્તતાનું પાલન કરવામાં અમે પણ માનીએ છીએ. બરાબર, કે ભાઈ બિઝનેસ કરતા હો તો ભાઈ ઓબિયસ વાત છે, 50 દિનો ઉધાર માલ દેતી વખતે આ બધી બાબત કરવી જરૂરી છે. આર્થિક દરજ્જા અંગે માહિતી માંગવી જરૂરી બને. બરાબર, એટલે આ માને છે. જો હવે આપણે આમાં આપણી શાખ દેખાડવાની છે. આ શાખ ઇન ધ સેન્સ કે આપણે આમાં આપણી થોડી પાઘડી દેખાડવાની છે કે આપણે કેટલા વર્ષથી કયો ધંધો કરીએ છીએ. બરાબર, તો જો આમાં એમ આવશે, અમે છેલ્લા 10 વર્ષથી સૌંદર્ય પ્રસાધનોની વસ્તુના વેચાણ સાથે સંકળાયેલા છીએ. અમારા આર્થિક દરજ્જાની માહિતી આપવા માટે નીચે દર્શાવેલ પેઢી અથવા અમારી બેંકનો સંપર્ક કરી શકો છો. રિમોસ્ટ એમપી આ પત્ર બરાબર આ પૂછાય 110% આ પૂછાશે. તે જો આમાં શું કીધું, આર્થિક દરજ્જાની માહિતી આપવા માટે તમે બે વસ્તુ આને આપી, બે રેફરન્સ આપ્યા. પેલો રેફરન્સ કોનો છે? પેઢીનો. બીજો બેંકનો. તો હવે કેવું થશે, અહીંયા તમારે પેઢીનું નામ, સરનામું, ફોન નંબર, બેંકનું નામ, સરનામું, ફોન નંબર આ લખવું પડશે. પેઢી કીધી છે એટલે કોઈ પણ એક પેઢીનું નામ લખી નાખવાનું. બરાબર, એનું આખું એડ્રેસ, એનો ફોન નંબર. રેડી? તો માત્ર શું લખવાનું? એનું સરનામું, અને બીજું શું લખવાનું? એનો ફોન નંબર. આટલું જ લખવાનું. જ્યારે વ્યાપારી પેઢી તરીકેનો રેફરન્સ આપવાનો હોય ત્યારે ખાલી શું લખવાનું? એનું સરનામું અને બીજો એનો ફોન નંબર. ઇન કેસ જો આની કોઈ વેબસાઇટ હોય, બરાબર, કે ઈમેલ એડ્રેસ હોય તો તમે લખી શકો છો. પણ મારું એવું માનવું છે કે બને ત્યાં સુધી આવા નખરા કરાય નહીં. બરાબર, પત્ર થોડોક લાંબો બને, તમારે બનાવવો હોય તો મને કઈ વાંધો નથી, તમે કરી શકો. પણ સરનામું ને ફોન નંબર તો કમ્પલસરી, આ તો ફરજિયાત લખવાનું જ. આ તમે ઓપ્શનમાં કાઢી શકો. રેડી? ચાલો, બીજું શું કીધું છે? બીજો એનો રેફરન્સ હતો બેંકનો. એટલે અહીંયા શું લખવાનું આવશે? બેંકનું નામ, એનું સરનામું, એનો ફોન નંબર, એની વેબસાઇટ, એની ઈમેલ એડ્રેસ અને ખાતા નંબર. આ બધી વસ્તુ તમારે લખવાની હશે. અને આ જે છે એ કમ્પલસરી છે. આમાં એકે વસ્તુ તમે છોડી શકો નહીં. આમાં એકે વસ્તુ તમે છોડી શકો નહીં. આ બધી ફરજિયાત લખવાની. શું? નામ, સરનામું, ફોન નંબર, વેબસાઇટ, ઈમેલ એડ્રેસ અને ખાતા નંબર. બરાબર, અહીંયા તમારે સીબી નંબર ન લખવો હોય તો તમે શું લખી શકો? ખાતા નંબર. હવે સીબી શું લેવા છે? સી એટલે કરંટ અકાઉન્ટ. વ્યાપારી પેઢીનું અકાઉન્ટ કેવું હોય બેંકમાં? કરંટ હોય ને. બરાબર, તો કરંટ બેંક અકાઉન્ટ નંબર. બરાબર, અથવા તો ખાતા નંબર લખો તોય ચાલે. પણ આમાં બધું લખવાનું, ઓલામાં બે વસ્તુ લખો તો ચાલે. અમે આશા રાખીએ છીએ કે ઉપરોક્ત પેઢીઓ તથા બેંક પાસેથી અમારી માહિતી મેળવ્યા બાદ અમારો માલ સામાન આપ સત્વરે મોકલશો. પૂરું. બરાબર, ધ્યાન રાખવાનું. અગેન હું કહી દઉં છું કે આમાં જ્યારે તમે પેઢીનો રેફરન્સ લખતા હો ત્યારે પેઢીનું નામ,
સરનામું ને ફોન નંબર લખવાનું. વેબસાઇટ ઈમેલ એડ્રેસ લખવું હોય તો ઓપ્શનલ છે, લખવું હોય તો લખી શકો, ન લખો તો ચાલે, પણ આ બે વસ્તુ ફરજિયાત છે. કઈ કઈ? નામ, સરનામું અને ફોન નંબર. બેંકમાં કમ્પલસરી નામ, સરનામું, ફોન નંબર, વેબસાઇટ, ઈમેલ એડ્રેસ અને ખાતા નંબર. ભૂલ્યા વગર ખાતા નંબર લખી નાખજો. કારણ કે દાખલા તરીકે તમે બેંકને કીધું કે અમારી બેંક પાસેથી રેફરન્સ મેળવ્યો, તમે બેંકને પત્ર લખ્યો તો બેંક તમને સામો પત્ર લખે, ભાઈ ખાતો નંબર તો દે, ખાતા નંબર તો આપો. એવા તો અમારે લાખ જણાએ અમારા કરંટ અકાઉન્ટ હાલે છે. ખાતા નંબર તો આપો, કેનો વેપારિક પેઢીનો તમારે આર્થિક દરજ્જાની માહિતી જોતી છે. એટલે ખાતા નંબર લખવો જરૂરી. આમ કોઈ કઈ ક્વેશ્ચન? આપણે પત્ર લખીએ છીએ કે ભાઈ આ કેમ છે, આ માણસ ધંધો કરવા જેવો છે કે નહીં, 50 દીનો ઉધાર માલ માંગે છે, આપે કે ન આપે? બરાબર. તો જો પાછું એ નહીં છે, એ કોસ્મેટિક વાળું ચાલે છે. એ જે પેલું કોસ્મેટિક વાળું ચાલે છે. જો આમાં સેમ બધી વસ્તુ રહેશે. જો આમાં આપણે શેનું નામ આપ્યું હતું? કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ. તો આપણે એને પત્ર લખવાનું થાય તો એનું એડ્રેસ અહીંયા આવશે. બરાબર. વિષય ફરજિયાત આમાં જોઈ લેજો. ઘણા લોકો આમાં વિષયમાં માર ખાઈ જાય છે કે વિષય હરખો નથી લખતા. ઘણા લોકો વિષયમાં માર ખાઈ જાય છે. વિષય હંમેશા યાદ રાખવાનો થશે. આટલું તમારે આગળનું વસ્તુ લખવાની. આ ફરજિયાત. શાક બાબતે અભિપ્રાય આપવા અંગે. આ ખાલી જગ્યામાં તમને જે ઓપ્શન આપ્યો એ ઓપ્શન તમારે લખવાનો. બાકી આમાં આ જ લખવાનું આવશે કે શાક બાબતે અભિપ્રાય આપવા અંગે. રેડી? બરાબર. હવે જો નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર તરફથી તેમના આર્થિક અને વ્યાપારિક દરજ્જાની જાણ માટે આપનો સંદર્ભ મળેલો છે, તે બદલ આપનો આભાર. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ કહેવાનું કે ભાઈ આ નડિયાદમાં જે નવવધુ નોવેલ્ટી સ્ટોર આવ્યો છે ને, એને એની આર્થિક અને વ્યાપારિક દરજ્જાની જાણ માટે તમારો શું આપ્યો છે? સંદર્ભ આપ્યો છે. તમે લોકો તમારું રેઝ્યુમ બનાવશો ને, બરાબર. હવે જો તમે જોબ કે એવું બધું કરશો તો તમારે રેઝ્યુમ તમારું બનાવવું પડશે. તો તમારા રેઝ્યુમમાં એક ભાગ આવે જેને રેફરન્સ કહેવાય. શું આવશે? રેફરન્સ. રેફરન્સ ઇન ધ સેન્સ કે એવા વ્યક્તિ, બરાબર, જે તમારી વિશે સાચી માહિતી આપી છે. દાખલા તરીકે મારે મારું રેઝ્યુમ બનાવવું હોય, તમારે રેફરન્સ તરીકે અબ્બાસ સરનું નામ નાખવું હોય તો નાખી શકું. કારણ કે અબ્બાસ સર સાથે મેં લગભગ અત્યારે આ 4થું વર્ષ છે મારું, હાલતું 4થું-5મું વર્ષ. બરાબર. તો અબ્બાસ સરનું રેફરન્સ નાખવું તો ચાલે કે ન ચાલે? કારણ કે અબ્બાસ સરને ખબર, અબ્બાસ સર સાથે લોંગ ટર્મ સુધી મેં કામ કરેલું છે. તો મારું કામ કેવું છે, બરાબર, એ અંગેની માહિતી કોણ આપી શકે? અબ્બાસ સર આવે. એટલે મેં રેફરન્સમાં કોનો નંબર નાખું? અબ્બાસ સરનું નામ, એમનું અહીંયા પોઝિશન, બરાબર, એમનો ફોન નંબર, એ બધું નાખું. બરાબર. એવી રીતે કોઈ એવો સારો વ્યક્તિ હોય જેનું થોડુંક આમ કહેવાય ને ધંધામાં કે આમ બાર કંઈક નામ હોય અને એ તમને ઓળખતા હોય કે એને તમારા વિશે થોડી ઘણી ખ્યાલ હોય, તો રેફરન્સ તરીકે એમનો તમે શું નાખી શકો? નંબર નાખી શકો. બરાબર. તો હવે એને આપણે પૂછવાનું. માની લો કે મેં કોઈક રેઝ્યુમ નાખ્યું, તો હવે રેઝ્યુમ વાળો અબ્બાસ સરને ફોન કરીને પૂછશે કે ભાઈ કરણભાઈનું કામકાજ કેવું છે. બરાબર. સમજાણું કે ન સમજાણું? તો ફોન કરતા પહેલા એમ કહેશે કે ભાઈ અમે XYZ સ્કૂલ કે XYZ જગ્યાએથી વાત કરીએ છીએ. કરણ ચૌહાણ કરીને વ્યક્તિનું અમારી પાસે રેઝ્યુમ આવ્યું છે અને અમારે શિક્ષક તરીકે રાખવા છે ને એણે તમારો મીન્સ કે અબ્બાસ સરનો રેફરન્સ તરીકે નંબર આપેલો છે. તો અહીંયા એમ જ વાત કીધી. બરાબર. કે ભાઈ આ નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એને આર્થિક અને વ્યાપારિક દરજ્જાની જાણ માટે તમારો શું આપ્યો છે? સંદર્ભ આપ્યો. તમે રેફરન્સ ન લખતા હો પત્રમાં, તમે પેપરમાં રેફરન્સ ન લખતા, તમે સંદર્ભ જ લખજો. હવે જોજો આ અગત્યનું. આ પેઢીએ અમારી પાસે 3 લાખ રૂપિયા બોર્ડનો, 12મા ધોરણના બોર્ડનો અત્યારથી એક મોસ્ટ આઈએમપી MCQ કહી દઉં એટલે તમારો 12મા ધોરણમાં 100માંથી 1 માર્ક પાકો એટલે 99 માર્કની મહેનત રહી. બરાબર. ધી મોસ્ટ આઈએમપી તમારું CC નું પહેલું જ ચેપ્ટર છે બેંક સાથેના પત્ર વ્યવહારો. કેના? બેંક. અને બેંકનું તમે કોઈ પણ સ્લીપ કે કોઈ પણ ભરતા હો તમે કાંઈ પણ વસ્તુ, તો એમાં તમે 2 રીતે લખો. આંકડા જ્યારે કેશ લખો ને નંબર્સ, ત્યારે તમે 2 રીતે લખતો. એક તો આંકડામાં, બીજો શબ્દોમાં. પૈસા ઉપાડવા હોય કે જમા કરવા, 2 રીતે લખો છો ને. તો ધી મોસ્ટ આઈએમપી 12મા ધોરણનો એક MCQ. બરાબર. કે જ્યારે નાણાકીય બાબતનો ઉલ્લેખ થતો હોય, કઈ બાબતનો? નાણાકીય બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે તેને કઈ રીતે લખવું સલામત ભર્યું ગણાય?
ત્યારે તેને કઈ રીતે લખવું સલામત ગણાય? તો આવશે ઓપ્શન કેમાં? અંક અને શબ્દોમાં. આ MCQ 1 બરાબર, બોર્ડમાં ઘણી બધી વાર પૂછાયેલો છે. બરાબર, એટલે ધ્યાન રાખજો. અને સાવ ઈઝી જ છે, બોર્ડના MCQ, વાંધો નહીં આવે. ચાલો, હવે આને કહી દીધું કે ભાઈ આ જે ભાઈ છે એને કેટલા રૂપિયાનો? 3 લાખ રૂપિયાનો માલ. હવે આમાં તમને એમ થાય કે સર આંકડામાં તો લખીએ છીએ તો શબ્દમાં લખવાની શું જરૂર? બરાબર, પણ ઘણા એવા હોય જેનો ચોગડો અને નવડો હરખો જ થાય. આપણે એમ લખ્યું હોય કે 40,000 તો એ સમજે 90,000. સમજાય કે ન સમજાય? એટલે ભાઈ લગભગ આંકડા લખવામાં ભૂલ થઈ હોય તો એની જગ્યાએ તમે શબ્દમાં લખો તો સામેવાળાને સમજાય. માલ સામાન એટલે આ પેઢી અમારી પાસેથી 3 લાખ રૂપિયાનો માલ સામાન 50 દિવસની શાક ઉપર મેળવવા માંગે છે, તો આ અંગે તેમનો વ્યવહાર, વિશ્વસનીયતા અને આર્થિક દરજ્જા અંગે માહિતી આપી આભારી કરશો. અથવા તો આર્થિક દરજ્જા અંગે માહિતી આપશો. આભારી કરશો ન લખવું હોય તો કાંઈ વાંધો નહીં, માહિતી આપશો એમ લખવાનું. જો અહીંયાથી ઓલી ખાલી જગ્યા વાળું કહી દઉં છું. બરાબર, આપતા હો ત્યારે બધામાં સેમ ટુ સેમ વસ્તુ શું આવશે? તો આ અંગે તેમનો વ્યવહાર, વિશ્વસનીયતા અને આર્થિક દરજ્જા અંગે માહિતી આપી આભારી કરશો, અથવા તો આર્થિક દરજ્જા અંગે માહિતી આપશો. આપનો અભિપ્રાય અમને તે પેઢી સાથે વ્યાપારિક જોડાણ અંગેનો નિર્ણય લેવામાં મદદરૂપ બનશે. આપના દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગોપનીય રાખવામાં આવશે તેવી અમો ખાતરી આપીએ છીએ. જો ભાઈ આ બધું જે છે એઝ ઇટ ઇઝ આવશે, બધું બેઠે બેઠું. ગમે એવો તમે આ આર્થિક દરજ્જા અંગેનો પૂછપરછ કરતા હો એમાં બધી વસ્તુ સેમ ટુ સેમ આવશે, અહીંથી લઈને અહીંયા લગી. અને આ બાબત ખાસ લખવાની તે શું કે તમે જે ઇન્ફોર્મેશન આપશો એ કેવી રહેશે? સિક્રેટ રહેશે. માની લો કે કોઈક સંદર્ભ આપતો હોય ને તો એને બીક લાગે કે હારનાનું એક માણસ જે છે એ કામ કરવા લાયક છે, બિઝનેસ કરવા લાયક છે નહીં. બરાબર, પણ જો એને ખબર પડી કે મેં એને ખોટીમાં આવી રીતે મેં સામેવાળાને આવું એની વિશે કીધું તો ભાઈ અમારા બિઝનેસ રિલેશન ખરાબ થઈ શકે. તો આવું લખવાનું ભાઈ કે ભાઈ તમે સાચી માહિતી આપજો, તમારી જે માહિતી તમે આપશો એ અમે સિક્રેટ રાખશું, સામેવાળાને ખબર પડશે નહીં. ભવિષ્યમાં આપને પણ અમારી આ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો અમે યોગ્ય સહકાર આપીશું. મીન્સ કે તમને અમારી પાસેથી કંઈક રેફરન્સ જોતો હશે અમે તમને આપીશું એમ. આ વાક્ય ન લખવું હોય તો લખી શકાય. એક કઈ રીતનો હશે? એક કઈ રીતનો હશે? હકારાત્મક. અને બીજો કઈ રીતનો હશે? થેન્ક યુ. વિનંતી પત્ર બાંયધરી ન આપતો એટલે નકારાત્મક. જવાબ બે રીતના મળે, એક હકારાત્મક મળે કાં તો નકારાત્મક મળે. મીન્સ કે હકારાત્મકમાં શું કે ભાઈ હા ભાઈ પેઢી સારી છે, તમે એને અંદર 50 દિવસનો માલ આપી શકો. બરાબર, 50 દિવસ સુધાર માલ આપી શકો, એનું વ્યવહાર ને પૈસા ટાઈમ ટુ ટાઈમ આપી દઈશ. તો એ રીતનું છે. બરાબર, ચલો હવે ધ્યાન આપજો. આમાં અમુક ખાલી જગ્યા કહું એમાં વસ્તુ તમારે લખવાની, બાકી બેઠે બેઠું લખવાનું, એમાં કાંઈ ચેન્જીસ નહીં આવશે. જો આમાં એમ જ આવશે. નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર અંગેનો અભિપ્રાય મંગાવતો આપનો તારીખ 8મી એપ્રિલ 2016 નો પત્ર મળ્યો. આ બધું તમારે જે છે એ તમારી ઉપરની ઇન્ફોર્મેશન મુજબ લખવાનું થશે. બરાબર, આ પત્રના સંદર્ભમાં અમે આ પેઢી અંગે નીચેની માહિતી ધ્યાનમાં લેશો. આ બેઠું આવશે, આ બેઠું લખવાનું. હવે પોઈન્ટ વાઇઝ લખવાનું થાય, માફ કરજો, કઈ વાર લખવાનું થાય? પોઈન્ટ વાઇઝ. પહેલા શું કીધું? આ પેઢી સાથે અમે છેલ્લા 10 વર્ષથી ધંધાદારી સંબંધો ધરાવીએ છીએ. આમાં તમારે આ ખાલી જગ્યા હું રાખીશ, તમારે 10ની જગ્યાએ 5 રાખો, 15 રાખો, 800 વર્ષ રાખો, 1000 વર્ષ રાખો, આઈ ડોન્ટ કેર. બરાબર, પણ 10 વર્ષ તો રાખવાનું. રેડી? તમે એમ કહો કે અમે આ પેઢી સાથે છેલ્લા 1000 વર્ષથી ધંધો કરીએ છીએ તો ઇટ્સ ઓકે, વાંધો નહીં. બરાબર, બની શકે. મોહેન્જો દાડોના ટાઈમથી તમે ધંધો કરતા હો. આવતું ને 10માં કઈ ઓલું હતું, કયું ડોકયાર્ડ હતું? લોથલ. હા, લોથલ થી અમે એકબીજાને માન સમાન મોકતા, એમ કહીએ કઈ, પણ વાંધો નહીં. પણ આટલું લખો તો હાલે. આ બેઠું આવશે. બરાબર, અમે તેમને ઘણી વખત 1,50,000 સુધીનો માલ સામાન શાક પર આપેલો છે અને તેઓ નાણાંની ચૂકવણી બાબતે ખૂબ જ નિયમિત માલુમ પડ્યા છે. જો ભાઈ આ બાઈએ
માલ કેટલા દિવસનો ઓલા સોરી કેટલા રૂપિયાનો માલ ઉધાર માંગ્યો હતો? કેટલા રૂપિયાનો? 3 લાખ રૂપિયાનો. પણ આ એમ કીધું કે ભાઈ અમે ઘણી વાર કેટલા રૂપિયાનો 1.5 લાખ રૂપિયાનો માલ સામાન ઉધારમાં આપ્યો છે, પણ એ લોકો ચૂકવણી બાબતે કેવા છે? નિયમિત છે. બરાબર. નડિયાદ શહેરમાં તેઓ સારો વ્યાપાર અને શાક ધરાવે છે, તેથી અમારા માલ સામાનનું વેચાણ પણ વધ્યું છે. અહીંયા નડિયાદ શહેરની જગ્યાએ તમે બીજું કાંઈ પણ લખી શકો, બાકીનું બધું બેઠું આવશે. રેડી? પત્ર ખરેખર સમજો ને એટલે અઘરા નથી હોતા. ફિલ ઇન ધ બ્લેન્ક્સ જ હોય છે, પણ સમજે તો. બરાબર. આ થઈ ગયું, વાર્તા પૂરી. આશા રાખીએ છીએ કે અમે મોકલાવી માહિતી પર્યાપ્ત છે, તેમની સાથે ધંધો શરૂ કરવાના નિર્ણયમાં મદદરૂપ બનશે. બરાબર. આ બેઠું આવશે કે ભાઈ આ માહિતી તમને પર્યાપ્ત રહેશે, એટલી માહિતી તમારી માટે ઇનફ હશે, આઈ હોપ. અને તમારે જો આ લોકો સાથે ધંધો કરવો હોય તો ધંધાની શરૂઆતમાં તમને ઈઝી પડશે. હવે કેવો આપવાનો છે જવાબ? નેગેટિવ રિપ્લાય આપવાનો છે કે ભાઈ આ માણા જે છે ઠીક નથી. હવે સમજો. નડિયાદ સ્થિત નવવધુ નોવટેશ્વર આગળનું એમને બેઠું રહેશે. આપના પત્રના અનુસંધાનમાં જણાવવાનું કે આ પેઢી સાથે અમે સંપૂર્ણપણે રોકડમાં જ વ્યવહાર કર્યો હોવાથી તેમને શાક પર માલ આપવો કે નહીં તે અંગે અમે સ્પષ્ટપણે કહી શકીએ તેમ છીએ નહીં. બરોબર. આમે લખી શકાય કે ભાઈ તમે એમને એમ કીધું પત્રમાં કે ભાઈ આણે 3 લાખનો માલ 50 દિવસની ઉધારીમાં માંગ્યો છે, પણ અમે કોઈ દિવસ એની ઉધાર માલનો વ્યવહાર કર્યો જ નથી. અમારે બધો વ્યવહાર એની આવરે હેમાં થયો છે? ક્યાં ગયો? કેમાં થયો બધો વ્યવહાર? રોકડમાં જ થયો છે. એટલે ઉધારમાં માલ એને આપવો કે નહીં એ અમે કહી શકીએ નહીં. અમારે લાયક અન્ય કોઈ ધંધાકીય જાણકારી જોતી હોય તો પૂછવાની. બરાબર. સિમ્પલ એન્ડ શોર્ટ. જવા દીધું. આ નહીં લખતા. પેપરમાં તમને પૂછે ને કે પ્રત્યુત્તર આપતો પત્ર લખો, આ નહીં લખતા. આ તો ટૂંકો લાગે. બરાબર. તમને એમ થાય કે પતી જાય. નો ડાઉટ માર્ક આપે, માર્ક એને આપવા જ પડે, કારણ કે એને પ્રત્યુત્તર માંગ્યો તો હકારાત્મક નકારાત્મક એવું કઈ કીધું નથી. તમને લગભગ એમ કહીને કે હકારાત્મક જવાબ આપો તો હલવાઈ ગયા, તમને એમ કે નકારાત્મક જવાબ આપો તોય હલવાઈ ગયા, પણ તમને એમ જ કીધું કે ખાલી પ્રત્યુત્તર આપો, તો તમારી પાસે એક ઓપ્શન રહી. આટલું લખીએ કે ભાઈ અમારી યાર કોઈ ઉધાર વ્યવહાર કર્યો નથી, બધું રોકડમાં થાય છે, બીજું કઈ માહિતી જોતી હોય કહેવાની. બરાબર. ચાલો હવે 110% શું કહેવાનું છે? નેગેટિવ. ઓલા વચ્ચે ઉભા હતા કે ના આ પાલામાં ને ઓલા પાલામાં. બરાબર. હવે એક નાવમાં બે ગયા, નકારાત્મક નાવમાં. સેમ એમ જ આવશે. આ તે પેલી બાબતે સેમ. હવે જ્યારે હકારાત્મક અને નકારાત્મક નકારાત્મક તમે જવાબ દેતા હો ત્યારે ઓબ્વિયસ વાત છે આવી રીતે પોઈન્ટમાં લખવાનું આવશે. બરાબર. જેવું હકારાત્મકમાં લખ્યું હતું એનું શું આવશે? બધું ઊંધું. આ લોકોએ શું કીધું? આ પેઢી ખૂબ જ જૂની હોવા છતાંય બજારમાં તેની સારી પ્રતિષ્ઠા ઊભી કરવામાં અસમર્થ રહી છે એવું અમને લાગે છે. ભાઈ આને ઓલાએ કીધું હતું કે ભાઈ 10 વર્ષથી એમ ધંધો કરીએ છીએ. કેટલા વર્ષથી? 10 વર્ષથી ધંધો કરીએ, પણ આ એમ કીધું ભાઈ 10 વર્ષ લગી ભલે ધંધો કરતા પણ ધંધામાં કાંઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કઈ પ્રતિષ્ઠા ઊભી કરી નથી. બરાબર. ચા બધા વેચતા હોય, બરાબર, 10, 15, 20 વર્ષથી ચા વેચતા હોય, પણ પ્રતિષ્ઠા અમુકની જ બને, અમુકની ન બને. બરાબર. એવું છે. છેલ્લા 3 વર્ષથી અમે તેમની સાથે વેપાર કરીએ છીએ જેના નાણાંની ચૂકવણી બાબતે તેઓ ખૂબ જ અનિયમિત માલુમ પડ્યા છે. કેટલા વર્ષથી? 3 વર્ષથી અમે જે છે ધંધો કરીએ છીએ. બરાબર. થોડીક બાબતો હું જે છે એ જવા દઉં છું, અને બધી ખબર છે કે હું પલટું એટલે પાછી મસ્તી મજાક શરૂ થાય છે. પણ હવે સમજો તો સારી વાત છે. બરાબર. તમને એમ લાગતું કે મને કાંઈ ખબર નથી, પણ મને ખબર જ છે ભાઈ, ખોટું હું તમારા ક્લાસ ડિસ્ટર્બ કરું. સમજી જાઓ, સારી વાત છે. શું કીધું? 3 વર્ષથી ધંધો કરીએ છીએ એની હારવાર પણ હારાનું નાણાંની ચૂકવણી બાબતે કેવા છે? હારા અનિયમિત છે. હવે જોજો, અમે તેઓને કોઈ દિવસ 1.5 લાખથી વધારે કિંમતનો માલ ઉધાર દીધો જ નથી. અમને ખબર છે કેવો છે.
અનિયમિત છે. અને છેલ્લી લાઈન બહુ મસ્ત છે. વારંવાર ઉઘરાણી કરતા હોવા છતાં કેટલી વાર બીકની રકમ મળતી નથી, દેતો જ નથી. કેટલી વાર ઉઘરાણી કરી તો બિલની રકમ દેતો નથી. એટલે હાવ નકારાત્મક. પોઝિટિવ અને નેગેટિવમાં પાસ ખાલી પોઝિટિવ યાદ રાખો ને, બોલો હકારાત્મક પત્ર યાદ રાખો તો આપોઆપ તમે નકારાત્મક લખી શકો. કારણ કે એમાં ખાલી આ વચ્ચેના 4 પોઈન્ટ જ બદલવાના હોય, બાકીનું ઉપરનું આ તેન બધું સેમ જ રહેશે. બરાબર. અમારા દ્વારા આપવામાં આવેલી અત્યંત ગોપનીય રાખશો, કોઈને કહેતા નહીં કે અમે આવું બધું કીધું છે. બરાબર. ફૂલ્લી સિક્રેટ રાખજો. બરાબર. એવો અમને વિશ્વાસ છે. XYZ. બરાબર. આ આખા જેટલા પત્ર હતા એ હેના હતા? ધંધાદારીના હતા. કેના હતા? ધંધાદારીના. હવે આપણે પત્ર હેના જોવાના છે? આખા બેંકના જોવાના છે. એ બેંકના પત્ર આપણે જોઈએ. 5 મિનિટનો સમય આપું છું. ધંધાદારીના પત્રમાં કાંઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય ઓનલાઈન ઓફલાઈન તો જોઈ લો. ન સમજાયને પૂછો, પછી આપણે બેંકમાં રાખજો. બેંકનો સંદર્ભ અને એના પત્ર. દરેક વ્યાપારી પેઢી ચેક દ્વારા ખરીદ વેચાણના વ્યવહારો થઈ શકે તે માટે બેંકમાં પોતાની પેઢીના નામે કયું ખાતું ખોલાવતી હોય છે? ચાલુ ખાતું. MCQ માટે ધી મોસ્ટ MP કે ભાઈ કોઈ પણ વ્યાપારી પેઢી હોય, તમને ખબર છે મને ખબર કે બિઝનેસ અકાઉન્ટ તમારે ખોલાવવું હોય તો કયું હોય? કરંટ અકાઉન્ટ જ હોય. કરંટ અકાઉન્ટ એટલે ચાલુ ખાતું. આ ખાતામાંથી ચેક દ્વારા માલ સામાનની ખરીદીના નાણાં ચૂકવાતા હોય છે. વેચાણ દ્વારા મળેલ ચેકના નાણાં જમા થતા હોય છે. આમ ચાલુ ખાતાને ધ્યાનમાં રાખીને આપેલ બેંકના અભિપ્રાય વધુ આધારભૂત ગણવામાં આવે છે. બરાબર. તમને એક લાઇનર વન લાઇનર ક્વેશ્ચનમાં એમ પૂછી શકે, બરાબર, કે ભાઈ કઈ બાબતને ધ્યાનમાં રાખીને કઈ બાબતનો અભિપ્રાય વધુ આધારભૂત ગણવામાં આવે છે? કઈ બાબતનો અભિપ્રાય અથવા તો કયા લોકોનો અથવા તો કઈ સંસ્થાનો અભિપ્રાય વધુ આધારભૂત ગણવામાં આવે છે? તો કોનો આધારભૂત ગણવામાં આવે? બેંકનો. કારણ કે થાય છે કેવું કે માની લો કે બેંકે ખોટી માહિતી આપી દીધી અને આગળ જતા જે છે એ પૈસા અટકી ગયા તમારા. બરાબર. તો ઓબિયસ વાત છે, ઓલું સામ દામ દંડ ભેદ તમે અપનાવશો. ભેદમાં છેલ્લે ક્યાં જાઓ તમે? કોર્ટમાં જશો. તો કોર્ટમાં જાઓ ત્યારે બેંકનો તમે પત્ર રજૂ કરશો કે જો ભાઈ આ બેંકે અમને કીધું હતું કે ભાઈ આ પેઢી યાર તમે બિઝનેસ કરી શકો એમ છો. બરાબર. પણ હવે તો આમાં બેંકે હલવાય ને બેંકનું જો નામ આવી જાય તો બેંકનું તો હાવ પછી દિવાળી ફૂંકાઈ જાય એવું બની શકે. બરાબર. એટલે બેંકે જે છે એ પોતાની માહિતી થોડીક પ્રોપર આપવી પડે. વ્યાપારી પેઢી જેવામાં ન હાલે. બરાબર. તેથી વેપારી પેઢીના આર્થિક દરજ્જાની માહિતી મેળવવા માટે અન્ય વેપારી પેઢી સાથે બેંકને પણ પત્ર લખવામાં આવતો હોય છે. સામાન્ય બેંક પોતાના ખાતેદાર અંગેની માહિતી અન્ય કોઈ પણ વ્યક્તિ કે પેઢીને આપતી નથી. બેંક દ્વારા માહિતી ત્યારે જ આપવામાં આવે છે જ્યારે માહિતી અન્ય કોઈ બેંક દ્વારા મંગાવવામાં આવે ત્યારે. આ ધી મોસ્ટ MP 1 લાઇનર ક્વેશ્ચનમાં કે 2 લાઇનર ક્વેશ્ચનમાં અઘરો પેપર હોય તો આપ પૂછીએ કે હું જાઉં, માની લો કે મારી ABC લિમિટેડ કરીને મારી દુકાન છે કે શોપ છે. બરાબર. ABC લિમિટેડ કરીને મને XYZ વાળા એવું કીધું કે તમે અમારી બેંક પાસેથી અમારો સંદર્ભ માંગી શકો છો. મેં બેંકને પત્ર લખ્યો. મેં બેંકને પત્ર લખ્યો કે ભાઈ આ વ્યક્તિઓની કે આ પેઢીની મને આર્થિક દરજ્જાની માહિતી આપો. તો બેંક મને ચોખ્ખી મોઢા પર ના પાડી દે કે તમને માહિતી અમે આપીએ કે નહીં. તો ભાઈ કોને આપે? તો ધી મોસ્ટ MP લખવું હોય તો લખી નાખો, અંડરલાઈન કરવી હોય તો અંડરલાઈન કરી નાખો. બેંક જ્યારે આર્થિક દરજ્જા અંગેની માહિતી આપવાની હોય તો વ્યાપારી પેઢીને આપે નહીં. વ્યાપારી પેઢીને આપતી નથી. તો કોને આપે? એક બેંક બીજી બેંકને જ આપે. દાખલા તરીકે એક બેંક ઓફ બરોડા છે અને SBI છે. બરાબર. આ XYZ લિમિટેડ જે છે એનું ખાતું એમાં છે SBI માં, મારું ખાતું એમાં છે બેંક ઓફ બરોડામાં. બરાબર. તો હવે હું ડાયરેક્ટ આ SBI ને પત્ર લખીશ ને તો SBI વાળા મને જવાબ દેશે નહીં. શું લેવા? કારણ કે SBI પોતાના કસ્ટમરનું કે પોતાના ખાતેદારની ઇન્ફોર્મેશન કોઈ વ્યક્તિને કે પેઢીને આપે નહીં. તો કોને આપે? બીજી બેંકને આપે. તો આમાં થાય કેવું? આમાં જો બહુ ગોટાળો થયો. હવે પેલા મારે બેંક ઓફ બરોડાને પત્ર લખવાનો થાય કે ભાઈ તમે SBI ને પૂછો ને આ વ્યક્તિનો આર્થિક દરજ્જો કેવો છે. પછી બેંક ઓફ બરોડા મારા વતી કોને પત્ર લખશે? SBI પાછો એનો જવાબ કોને આપશે? બેંક ઓફ બરોડા પછી કોને જવાબ દે? મને જવાબ દે. કારણ કે ઓબ્વિયસ વાત છે કે ભાઈ
બેંક જે છે વ્યાપારી પેઢીને જવાબ આપે નહીં. ઈ કોને જવાબ આપે? ખાલી બીજી બેંકને જવાબ આપે. મેં એમાં કીધું એમ કે મારું ખાતું બેંક ઓફ બરોડામાં હોય, સામેવાળાનું ખાતું SBI માં હોય, બરાબર? તો આ બેંક ઓફ બરોડા વાળો જે છે, મારે આને કેવું પડે કે ભાઈ તમે SBI વાળાને કહો તો આ ભાઈનું જે છે આખી હિસ્ટ્રી મને કહે. તો બેંક ઓફ બરોડા પેલા SBI ને પત્ર લખશે, બરાબર? SBI પાછો આનો જવાબ દે, અને ઈ જે જવાબ મળ્યો એ પાછો મને આ કહે બેંક ઓફ બરોડા વાળા છે માલ સામાન ખરીદવો છે. પેઢી વાય પેઢી એક્સ ને અન્ય વ્યાપારી પેઢી કે બેંકનો સંદર્ભ આપવાનું કહે છે. સલમાન ખાને માલનો ઓર્ડર આપ્યો. આને શું આપ્યો? ઓર્ડર આપ્યો. પણ રણબીરે એમ કીધું કે ભાઈ ઓર્ડર ભલે તમે આપ્યો પણ અમને શું આપો? તમે પેલા શું આપો? હવે તમે અમને સંદર્ભ આપો. તો હવે શું કરશે? બરાબર, આ સલમાન જે છે એ રણબીરને એમ કહે છે કે ભાઈ આ રહી આ પેઢીનું નામ અને આ રહી અમારી બેંકનું નામ. તમારે બે પાસેથી જેની પાસેથી અમારો રેફરન્સ કાઢવો હોય રેફરન્સ કાઢી લેજો. બરાબર, બેંકર કે પેઢી વિશે માહિતી એક્સ બેંકર પાસે મેળવવા વિનંતી કરશે. હવે મેં તમને હમણાં જ કીધું પેઢી પાસેથી માહિતી મેળવી હોય તો વાંધો નથી, પણ બેંક પાસેથી માહિતી મેળવી હોય તો રણબીર ડાયરેક્ટ બેંકને મેસેજ કરી શકે નહીં, પત્ર કરી શકે નહીં. બરાબર, તો આ રણબીરની જે બેંક જે છે એ SBI હતી, બરાબર, અને આ સલમાનની જે બેંક હતી એ કઈ હતી? બેંક ઓફ બરોડા. બરાબર, તો રણબીરે SBI ને કીધું કે ભાઈ સલમાનની જે બેંક ઓફ બરોડા છે એની પાસેથી તમે શું માંગો? શું માંગો? સંદર્ભ માંગો. તો SBI કોને પત્ર લખશે? બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા કોને પત્ર લખશે? પાછો એનો જવાબ SBI ને. SBI જવાબ કોને આપશે? રણબીરને આપશે. બરાબર, એટલે બેંક રણબીરની બેંકે આને પત્ર લખ્યો. રણબીરે પોતે પત્ર લખવા નથી ગયો. બરાબર, ચાલો હવે પછી જવાબ આપે. હવે આને જે જવાબ આવ્યો આ SBI જે આ રણબીરને જવાબ આપ્યો કે ભાઈ બેંક ઓફ બરોડા આવું આવું કીધું છે. હવે રણબીર એના આધારે શું લેશે? શું લેશે? નિર્ણય લેશે. હે નિર્ણય લેશે કે ઉધાર માલ આપવો કે નહીં. સમજાય કે ન સમજાય? આખું કોષ્ટક ગલ્લામાં સમજાઈ દીધું. ક્વેશ્ચન? બરાબર, અગેન કહી દઉં, બેંકને જ્યારે પત્ર લખવાનો હોય તો એક બેંક બીજી બેંકને પત્ર લખી શકે. પેઢી બેંકને પત્ર લખશે તો બેંક વાળા જવાબ દે નહીં. એટલે મહેરબાની કરીને હાથ જોડીને નમ્ર વિનંતી કે જ્યારે બેંકનો સંદર્ભ કે, બરાબર, તો તમારે બેંક બની જવાનું છે, પેઢી બનવાનું નથી. પેઢી બનશો તમારો સાહેબ આખે આખો પત્ર જે છે એની પર ચોકડો મૂકી દેશે. શું લેવા? કારણ કે પેઢી કોઈ દિવસ જે છે એ બેંકને પત્ર લખે નહીં. બરાબર, ચાલો હવે અહીંયા જોઈએ એક લેટર આ તો સમજી લઈએ. જો આ સમજો, વ્યાપારી પેઢીનો આર્થિક દરજ્જો જાણવા માટે બેંકનો સંદર્ભ માંગતો વિનંતી પત્ર લખો. બરાબર, હવે સમજો, આખું સેમ ટુ સેમ રહેશે. આપને અમારા ઉત્પાદનો ખરીદવામાં રસ છે તે જાણીને આનંદ થયો. આપે શાક પર માલ સામાન મોકલવા વિનંતી કરી છે. બરાબર, પણ અમને હેનો સંદર્ભ આપો? બેંકનો સંદર્ભ આપો. બરાબર, જો અનુકૂળ જણાશે તો અમે શું કરશું? તમને ઓર્ડર આપશો. અત્યારે સંદર્ભ મંગાવ્યો છે, ખાલી સંદર્ભ શું કર્યો? મંગાવ્યો. આપણે અહીંયા બેંકની જગ્યાએ શું લખતા હતા? આગળ પેઢી લખતા હતા ને, પેઢી અને બેંક બે લખતા હતા, પણ આને સ્પેસિફિક એનો માંગ્યો છે? બેંકનો. બરાબર, હવે એનો જવાબ એને શું આપ્યો? એને બેંકનું નામ આપ્યું. બેંકનું નામ શું આપ્યું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. જો ભાઈ આમાં લાસ્ટ ઓલામાં આપણે જોઈ ગયા હતા કે એને પેઢીનું નામ આપ્યું હતું અને બીજું એનું નામ આપ્યું હતું બેંકનું. પણ અહીંયા સ્પેસિફિક એની વાત કરી છે? બેંકની વાત કરી છે. બની શકે કે એક જ વ્યાપારી પેઢીનું 2 થી 3 બેંકમાં ખાતા હાલતા હોય કે ન હાલતા હોય, બની શકે. બરાબર, તમારે એક લખવું હોય તો એક લખજો, પણ મારું એવું માનવું છે કે પત્ર થોડોક મોટો લાગે, સારો લાગે એટલે 2 લખવાના. બરાબર, અહીંયા એને 2 બેંકના નામ આપ્યા. મેં તમને કીધું એમ શું આવશે? નામ, એડ્રેસ, ફોન નંબર, વેબસાઇટ, ઈમેલ એડ્રેસ અને ખાતા નંબર. આ બધી વસ્તુ સેમ રહેશે. ઉપરયુક્ત બંને બેંક સાથે અમે છેલ્લા 10 વર્ષથી નાણાકીય વ્યવહાર રહે છે જેની નોંધ લેશો. આ ફરજિયાત લખવાનું કે આ બંને બેંક સાથે અમે છેલ્લા કેટલા વર્ષથી? 10 વર્ષથી જે છે એ અમારું ખાતું આ 2 બેંકમાં છે. તમને વાંધો આવશે નહીં. બરાબર, આ 11 છે ને, 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10, 2, 12,
13 ને 14 અહીંયા 14 લખેલા છે, 14 છે ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આંકડાનો જે છે ખાતા નંબર લખી નાખવાનો બરાબર બધે x નહીં જવા દેતા તમને જે મનમાં આવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જવા દો વાંધો નથી બરાબર પણ 12 આંકડાનો લખજો અલા સોરી 14 આંકડાનો લખજો હાલો એટલું થયું બરાબર હવે શું લખ્યો બેંક ને હવે જોજો સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર વીજળીઘર પાસે આ લખ્યું હતું નહીં જો ભાઈ અહીંયા ધ્યાન આપજો અહીંયા જે છે ને એ બેંકનું નામ કીધું છે ક્યાં ગયું આ શું નામ છે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર વીજળીઘર પાસે રિલીફ રોડ શાખા અમદાવાદ આ નામ વાંચી લીધું બરાબર હવે જોજો આનો અહીંયા કઈ સંદર્ભ આપ્યો છે એવું કઈ નામ આવ્યું આપણે અહીંયા નથી આવ્યું તો મીન્સ કે હવે આ શું કરે છે ઓલા રણબીરે એની બેંકને કેવું પડે ને કે ભાઈ તમે માંગી લો ને જરાક જાઓ ને રેફરન્સ માંગો ને તો હવે આ શું કરે છે એની બેંકને પત્ર લખે છે કે ભાઈ આ બેંક જે બેંક છે ને આ બે બેંક કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે બેંક ઓફ બરોડા એને તમે જરાક પૂછી જાઓ ને અમારી વતી બરાબર એટલે આ જે અહીંયા બેંકનું જે નામ લખેલું છે ને એમાં કોનું ખાતું છે આ અમરદીપ વાળાનું ખાતું છે સામેવાળાનો રેફરન્સ છે નહીં બરાબર એને પોતાની બેંકને એવું કહે છે આ ધી મોસ્ટ એમપી કે અમરદીપ સ્ટેશનરીના નામે બેંકમાં ચાલુ ખાતા નંબર XYZ ધરાવીએ છીએ અગેન કહી દઉં બોર્ડમાં તમારું પહેલું જ ચેપ્ટર જે છે બેંક સાથેના પત્ર વ્યવહાર એમાં પહેલો પેરેગ્રાફ આ જ આવશે પહેલા પેરેગ્રાફમાં તમારે તમારો શું લખવાનો પહેલા તો ખાતાનો શું લખવાનો આવશે ખાતાનો પ્રકાર અને બીજો ખાતાનો નંબર ખાતા બે પ્રકારના હોય એક ચાલુ ને બીજું બચત બરાબર કરંટ ને સેવિંગ એટલે મહેરબાની કરીને આ વસ્તુમાં ચૂક ન ખાતા અમરદીપ સ્ટેશનરી છે એટલે કયું ખાતું હશે ચાલુ ખાતું ચાલુ ખાતાનો શું લખવાનો તમારે અકાઉન્ટ નંબર લખવાનો આ CB નંબરની જગ્યાએ તમારે આમ કરીને એમ લખો AC નંબર તોય ચાલે બરાબર હવે જો એને બે વસ્તુ આપી એને બે સંદર્ભ આપ્યા હતા એક SBI નો હતો ને એક SBI નો હતો ને એક કોનો હતો બેંક ઓફ બરોડાનો તો આને હું લખ્યું કે શિવાની સ્ટેશનરી સ્ટોર જામનગર અમારી પાસેથી શાક પર માલ સામાન ખરીદવા માંગે છે જે અંગે તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જામનગરનો સંદર્ભ આપેલો છે જો ભાઈ એને બે બેંકનો સંદર્ભ આપ્યો હતો પણ આણે એમ જ કીધું કે ભાઈ તમે ડાયરેક્ટ કોને કહો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ને જ કહો બેંક ઓફ બરોડા ને કહી શકાય ને બરાબર પણ આને એકને જ લખ્યું તમારે એક જ લખવાનું બે બેંકની થોડી માથાજીક નહીં કરવાની બરાબર હવે ઈ લોકોનો બેંકમાં ખાતા નંબર શું છે તો આ છે આ લખવાનું હો ભાઈ કારણ કે આ તમને પાછું આ તમારી ગળકી પકડશે કોણ આ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કે ભાઈ જેને પત્ર લખવાનો છે એનો ખાતા નંબર તો દે આમને એમ પૂછવા જઈએ અમે બરાબર અમે આપને વિનંતી કરીએ છીએ કે આ ઉપયુક્ત પેઢીની આર્થિક સ્થિતિ જાણવામાં અમારી વતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જામનગરને પત્ર લખી તેના વિશે માહિતી આપશો આનો આપણે જવાબ લખવાનો થતો નથી ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું બરાબર આમાં તમારે કઈ રીતે થશે માની લો કે પાછું આપણે આવીએ રણબીર ને સલમાનમાં બરાબર રણબીરની બેંક આપણે લઈએ SBI સલમાનની બેંક લઈએ આપણે બેંક ઓફ બરોડા બરાબર તો રણબીર જે છે એ પેલા પોતાની બેંકને લખશે બરાબર સમજાય કે ન સમજાય પેલા સલમાન ખાન એમ કહે છે કે ભાઈ અમારું ખાતું જે છે એ બેંક ઓફ બરોડામાં છે પૂછી લો જે પૂછવું હોય પછી રણબીર જે છે SBI ને કહે કે ભાઈ આનું આ બેંક ઓફ બરોડામાં ખાતું છે જરાક પૂછી લ્યો ને શું છે આનું બધું બસ એટલું જ તે પ્રત્યુત્તર બેંક ઓફ બરોડા શું આપે છે હું નથી દેતો એ નથી જરૂરી બરાબર પછી ડાયરેક્ટ આવી જશે આપણે ઉઘરાણી નહીં પછી બરાબર ચાલો મહેરબાની કરીને આને થોડુંક વધારે મહત્વ આપજો આમાંથી એક પત્ર જે છે બેઠો પૂછેલો જશે અથવા તો વેબસાઇટ આ ત્રણ વસ્તુ તમારે લખવાની હોય કેટલી ત્રણ વસ્તુ તમે ત્રણ લખવી છે ત્રણે લખો બરાબર પણ ઓછામાં ઓછી ત્રણ માંથી કોઈ પણ એક લખવાની ફરજિયાત છે તમારે ખાલી ફોન નંબર લખવો છે વાંધો નહીં ખાલી ઈમેલ એડ્રેસ લખવો છે વાંધો નહીં તમારે વેબસાઇટ લખવી છે વાંધો નહીં તમારે ત્રણે લખવું છે તોય કાંઈ વાંધો નથી પણ મારું એવું માનવું છે અકોર્ડિંગ ટુ બોર્ડ આપણે હવે એ રિલેટેડ ભણીએ તો અકોર્ડિંગ ટુ બોર્ડ ઓછામાં ઓછી બે વસ્તુ તો લખવાની જ
ઓછામાં ઓછી કેટલી વસ્તુ લખવાની? 2. કાં તો ફોન નંબર ઈમેલ આઈડી લખો, ઈમેલ આઈડી ફોન વેબસાઇટ લખો, વેબસાઇટ ફોન નંબર લખો, દેટ ડઝન્ટ મેટર. 3 લખવું હોય તો તમારો વાંધો નહીં. બરાબર. પણ વેબસાઇટ જ્યારે લખો ત્યારે હેનાથી શરૂ થશે વેબસાઇટ? www. જે તે તમારી પેઢીનું નામ હોય .com એમ આવશે. બરાબર. ઈમેલ એડ્રેસમાં રહે. હમણાં જે છે હમણાં એક મેં પેપર ચેક કર્યો હતો. બરાબર. ઈમેલ આઈડી લખતામાં મને એવું લાગ્યું કે ઈમેલ આઈડી લખતા પ્રોબ્લેમ આવે છે. બરાબર. તો ઈમેલ આઈડી આવી રીતે હોય. દાખલા તરીકે આ શું નામ છે? અમરદીપ સ્ટેશનરી છે તો આવી રીતે હોય. અમરદીપ સ્ટેશનરી આવી રીતે સ્ટેશે લખે. બરાબર. 10 @ હવે અહીંયા તમારી પાસે 2 ઓપ્શન છે. કાં તો gmail.com લખો કાં તો yahoo.com લખો. બરાબર. છેલ્લે શું આવશે? .com. આ 2 ઓપ્શન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.